જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જે વરિયાળીનું હાર્વેસ્ટિંગ કરવાનું છે, લણવાની છે, તો તેની હું માહિતી આપીશ. અને આપણે એક ઘેરો લણી વાળ્યો છે ખેડૂત મિત્રો, આપણે એક ઘેરો લણી વાળ્યો છે અને બીજો ઘેરો સામે ઊભો છે, દેખાય છે, તે પણ લણવાનો છે, જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આપણે જે વરિયાળી લણી છે એ તમે જોવો તો એકદમ લીલા કલરની તમે જોઈ શકો છો. બધી ગ્રીનરી હોવી જોઈએ. વરિયાળીનો દાણો છે એ ગ્રીન થાય તેવી રીતે આપણે થોડી કાચી હોય ત્યારે લણવાની હોય છે, જેથી બજાર ભાવ સારો મળે. તો ખેડૂત મિત્રો, આપણે જે વરિયાળી લણી છે અને થોડીક ભેગી પણ આપણે કરેલી છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે આપણે વરિયાળી લણવાની છે. જ્યારે આવો દાણો થઈ જાય સુકાઈ, તો બજાર સારું મળે છે. અને લીલવણી દાણો થવો જોઈએ, ગ્રીન કલરનો. અને ઘણા લોકો છે એ સુકાઈ જાય ત્યારે લણતા હોય છે. તો જો ગ્રીન દાણો આવો બને તો આપણને બજાર ભાવ સારા મળે છે. અને એક તો આપણે કે જ્યારે અધરથી લણવી તો એમાં એક ફાયદો રહેશે. અને
હલરને પણ આપણે ઓછો ટાઈમ આપવો પડે છે. એવી રીતે આપણે આમાં પણ તમે જોઈ શકો છો એકદમ ગ્રીન દાણા છે. આવી રીતે આપણે લણવાની હોય છે. અને હવે આપણે સામેનો કેરો જોવી તો એમાં પણ હવે લણવા લાયક થઈ ગઈ છે. વરિયાળી આપણી છે તો આપણે આ વરિયાળી પણ લણે તેવી જ છે. અને કેક ફૂલ છે એ આપણે થોડા કાચા છે તમે જુઓ એના માટે થોડાક દિવસ ઊભી રાખવાની હોય છે. ત્યારબાદ લણી લેવાની છે. તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આ વરિયાળી છે એમાં એક ચક્કર છે એ થોડાક પીળા જે ફૂલ દેખાય છે એટલે 2 દિવસ ઊભી રાખવાની છે. પછી આપણે આને લણવાનું ચાલુ કરી દેવાનું છે. તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે એક કેરો લણી વાળ્યો છે અને બીજો કેરો થોડાક દિવસ પછી લણવાનો છે.
તો આજના વિડીયોમાં આટલું જ. જય જવાન જય કિસાન.